ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવારના 6 વાગી ગયા છે અને મારી શુભ સવાર થઈ ગઈ છે. ઉઠીને સવારમાં રાતના વાસણ ગોઠવવાના હતા, એ ગોઠવ્યા પછી લંચ બોક્સ રેડી કર્યું. જેનિસને સહેજ પણ નથી ભાવતા, પણ આજે જે ના ભાવતી વસ્તુ છે ને એ જ લંચ બોક્સમાં ભરવાની. ક્યારે શીખશે છોકરાઓ? પણ એને કીધું સારું મમ્મી ખાઈ લઈશું. તો એને સ્કૂલે મોકલીને ફટાફટ હું જીમમાં ગઈ. સરે મને એટલી બધી દોડાઈ ને કે હું થાકી ગઈ. અને થાકી ગઈ પછી ફટાફટ ઘરે પહોંચી અને પછી મેં મારું જમવાનું રેડી કર્યું. તો થેન્ક યુ મારા સાસુ અમને કે એમને રાત્રે જ શાક સુધારીને રાખ્યું હતું. મેં આજે બનાવ્યું હતું ઊંધિયું. આ ઊંધિયું ના કહેવાય પણ સેમી ઊંધિયું કહેવાય. પછી હું ફટાફટ ઓફિસે પહોંચી ગઈ. આજે હું બહુ જ થાકી ગઈ હતી. બહુ ટાઈમ પછી હું જીમમાં ગઈ, સો બહુ જ થાક લાગ્યો હતો મને. રાત્રે ઘરે ગયા પછી ગ્રોસરી મંગાવી હતી. ગ્રોસરી જે આપતા હોય એ લોકોને આપણે ધન્યવાદ કહેવું જોઈએ કે જે લેવા જઈ ના શકતા હોય એના માટે તો આ એક વરદાનરૂપ છે. બટાકા પૌવા હતા નહીં, સો મેં બટાકા પૌવા પણ મંગાવી દીધા હતા. ફટાફટ બધું ઓર્ગેનાઇઝ કરીને બટાકા પૌવાની પ્રેપરેશન કરી અને મારા ટેસ્ટી બટાકા પૌવા બનાવ્યા હતા, જે જેનિસને બહુ જ ભાવતા હતા. અને ઘરે ગેસ્ટ આવ્યા હતા, ચોળાફળી મંગાવી હતી. તો ગેસ્ટને તો આપ્યું, અમે પણ ખાઈ લીધી. મજા આવી ગઈ.